આપણે ઉગારામ બાપાની વાત કરવાની છે. એટલે ઉગારામ બાપા તો આત્મજ્ઞાની હતા અને આત્મજ્ઞાનની વાત જાજી કરી છે. એટલે તમારે જો આત્મજ્ઞાનના આ તત્વ જાણવા હોય તો સબસ્ક્રાઇબ કરશો તો અવારનવાર આપણા ઓડિયામાં આ સાંભળવા મળશે. અને જો ન સાંભળાય એમ હોય, ન મજા આવતી હોય તો ખોલીને કાઢી નાખજો. અને જો આનંદ આવે એમ હોય તો સબસ્ક્રાઇબ કરજો. આગળ આપણે હવે વાત કરીએ. જે બરવાળા નામનું ગામ છે, એ બરવાળામાં એક ભુરા બાપા પટેલ રહેતા હતા. બરવાળા એટલે ત્યાં ભુરા બાપા આજુબાજુમાં એ ગામની અંદર પ્રખ્યાત હતા. આ બાવળા પાસે બરવાળા આવ્યું, એ ગામની વાત કરીએ છીએ. એટલે શાંતિથી તમે સાંભળજો ને આખું જોઈજો. આ ઉગારામ બાપાની વાત છે. ભુરા બાપાને તો ઉગારામ દાદાને બોલાવવાની જિજ્ઞાસા થાય છે. પોતે પટેલ હતા અને ઉગારામ દાદા મેઘવાળ હતા અને એની ભેગા હરજીવન દાસ બ્રાહ્મણ હતા અને ભેગા ને ભેગા હરતા ફરતા જતા આવતા. હવે અહીંયા ભજન વાણીનો પ્રોગ્રામ રાખ્યો છે અને એ વાડીએ રાખ્યો છે ભુરા બાપાએ. હવે એ જઈ હોય તે લાવો લેતા હોય અને લોકોમાં વાત ફેલાય છે કે ઉગારામ દાદા પાસે તો ચમત્કારના પરસા છે ભાઈ. એ પરસાધારી છે અને ચમત્કારી છે. હવે બરવાળા ગામમાં આવી વાતો ફેલાય છે. એટલે ત્યાં બાવળામાં અને બરવાળામાં બધે વાતો ફેલાઈ જાય છે. એમાં દિનુભાઈ નામના દરબાર એના કાને વાત જાય છે અને એને વિચાર આવે છે કે મેઘવાળ સમાજમાં અને વળી આ પટેલ સમાજ એને બોલાવીને હારે બે એક જ પાંગતે રોટલો ખાય છે. તેથી તો અભડ શેઠનો પ્રશ્ન હતો બાપા. અને આજે માણસોને છે એટલે જ્યાં સુધી અભડ શેઠનો પ્રશ્ન છે ત્યાં લગી મૂળ જે વાત છે એ સાંભળવા મળતી નથી. કારણ કે માણસથી અભડાતો હોય તો મૂળ વાત જે પડી છે એ એને દેવાતી નથી. ઓલો તો 18 આલમને એક જ ગણી જાણે એને આ વાત મળે છે. કારણ કે માનવમાં વર્ણવાદ ન હોય. એ બધામાં એક જ વસનારો છે. આ એની વાત છે અને એ વાત કરવી છે. તો આ આતરાપણું રાખતો હોય તો એને આ વાત મળતી નથી. એટલે દિનુભાઈ દરબાર હતા, વિચાર કરતા હતા કે આ ચમત્કારના પરસા તો હશે જ. નકર બાપા તો મેઘવાળ છે અને આ પટેલ એ એક જ ભાણે બે છે. એની પાછળનો કયો કારણ છે? મારે એક દી નોતરવા છે અને બોલાવવા છે બાપાને. બાપાને ભજનનો સત્સંગનો કાર્યક્રમ રાખે છે અને દિનુભાઈ દરબાર એને બોલાવે છે અને બાપા જાય છે. જે હરજીવન દાસ હતા એ પણ ભેગા હતા. એટલે એને સામયું કરે છે અને સામયું લઈને પધરામણી કરાવે છે ઘેરે. અને બાપાએ જે સમય આવે છે એ પ્રમાણે વાતો ચાલુ કરીશ. બધી આત્મા જ્ઞાનની વાત. અને જેની પાસે બુદ્ધિ હોય ને
એને આત્મજ્ઞાનની વાત સમજાઈ જાય છે. એટલે દીનો બાપુ જે દરબાર હતા એના વાતું સમજાઈ જાય છે અને ધન્યતા પામે છે. અને બાપાના પુલાર કરે છે, સ્વાગત કરેલો છે અને જાય તે ઓળાવાઈ જાય છે અને સન્માનથી બાપાને ઓઢામણી કરે છે, દીક્ષા ભેટ આપે છે અને ભાવથી બાપાને જે મોકલવા જાય છે ગામમાંથી લોકો, જેમ હામૈયો કર્યો તો એમ જ પાછા મૂકવા જાય છે. અને ભેગા હરજીવન દાસ બ્રાહ્મણ હતા એટલે એની નાયતમાં મળી વાતું થવા કે હરજીવન બ્રાહ્મણ છે હોવા છતાંય મેઘવાળના ઘરનું ખાય છે અને જાય છે ને આવે છે. અને બાપા એ ઉગારામ બાપા મેઘવાળ છે ને એના ઘેરે આવે છે તો એ રોટલો ખવડાવે છે અને સાથે જ બેસે છે, જરાય પણ કાંઈ ઓલું રાખતા નથી. તો આ બ્રાહ્મણ ઓઠી અને વટલાઈ ગયો છે. એટલે બ્રાહ્મણની નાયત બધા બ્રાહ્મણો ભેગા કરી અને ભેગા થઈ અને એક ફેસલો કરે કે આને દીકરી દેવી નહીં, એને અહીંયાથી દીકરી લેવી નહીં. અને નાયતનો કોઈ પણ જાતનો આની યાર વ્યવહાર જ રાખવો નહીં અને ટોટલી વ્યવહાર કટ કરી નાખો અને નાયત બારો મૂકો. આવું બધા નક્કી કરે છે. અને જે સંતની ભેગા ભેળ્યા છે ને સંતની વાત જાણી છે ને એને ખરેખર નાયત બારા જ મૂક્યા છે. અને એની નાયત બારા મૂક્યા હોવા છતાંય જે નાયતમાં રહ્યો તો એની જે જકાર નથી થયો, પણ નાયત બારા મૂકેલાની જે જકાર થઈ છે. આ મર્યા પછી આ લોકો એનું સ્મરણ કરે છે, જીવતા તો જાણ્યા નહોતા. એટલે આવી વાતોમાં આપણે સમય કાઢવો નથી. એક વખત એવું બને છે કે ઉગારામ બાપા તરધરી આવે છે અને હરજીવન બાપાના ઘેરેથી જે મા હતા એ પગમાં પડી જાય છે. અને દડ આંસુ પાડે છે. એટલે ઉગારામ બાપા વિચાર કરીને પૂછે છે કે માતાજી બેન, શું કામ એટલું બધું રુદન કરો છો? તમારા પતિદેવ હરજીવન દાસ છે ને એનું નામ નીકળશે અને દુઃખી ન થાવ, જે દુઃખ હોય એ મને વાત કરો. તો કે બાપા તમને ખબર જ છે અમારા ઘેરે અવારનવાર આવો છો, અમે પતિ પત્ની બેય, અમારા 5 સંતાન છે અને અમારી સમાજે એમને નાયત બારા મૂકી દીધા છે, અમારી એને કોઈ વ્યવહાર રાખતા નથી. એટલે હું એનાથી દુઃખી છું. મારી દીકરીની વાત ક્યાંયથી આવતી નથી દીકરાની વાત ક્યાંયથી આવતી, અને અમે કરી નથી ક્યાંય શકતા નાયતમાં. હવે નાયત જ અમને સ્વીકાર નહીં, અમારે ઉતરવું કેમ અને ઉતરવું ક્યાં કણે? તો કે ધીરજ રાખો બાપા, 6 મહિનામાં હરાવાના થઈ જાય, જાઓ મારો વસન છે. એટલે કહેવાય છે કે રાજકોટથી ગીજુ દાદા હતા એનો માંગો આવે છે અને રાજકોટથી દીકરી આ ગીજુ બાપુને આપવા ભલામણ થાય છે. આવી વાતથી એની સમાજમાં ખબર પડે છે કે હવે હરજીવન દાસ તો નાયત બારો છે, એની પર પૈસા નથી અને રાજકોટનો હગો થાય છે. આ પૈસા કાઢીએ ક્યાંથી? તેથી પૈસાની બહુ સંકટ હતી. પણ જેની ભેગી સત નાયતી હોય છે ને, જેને સંતોનો કહેવાય છે ને મોહલો, એ સંતો બધાએ થોડા કરી અને બાપાનો તો જે કાંઈ ખર્ચ હતો
એ ઉપાડી લે છે અને રાજકોટમાં લગ્ન કરે છે ગીજુ બાપુનો, ગીજુ દાદાના. અને ભેગા ભેગ લાભુ દાદા, આ બે ભાઈઓ હતા, ગીજુ દાદા અને લાભુ દાદા. એનું નક્કી થઈ જાય છે લાભુ દાદાનું, અને ધૂમધામથી એના લગ્ન થાય છે. પણ યુવાન લાભુ દાદા એ લાગણી ધરાવતા હતા ધાર્મિકતામાં, અને ઉગારામ દાદાને નજરે આવી જાય છે. પછી તો એને પણ જ્યાં હોય ત્યાં પ્રોગ્રામ હોય ત્યાં ભેગા લઈ જાય છે. અને સોમનાથમાં વેરાવળ આવ્યું. એ વેરાવળમાં રામ ભરોસા શોખ છે. એ શોખની અંદર 8 દિવસ પ્રોગ્રામ હાલે છે ઉગારામ દાદાનો, અને લોકો જ્ઞાન સાંભળે છે. અને આત્મા જ્ઞાનની જ વાત હોય છે ઉગારામ દાદા પાસે, બીજી એ કોઈ વાત નથી. વધારે પડતા આત્માની જ વાત કરે છે. એટલે ન્યાય ઘણા સેવકો હતા એને રબોળ કરી દે છે. અને એક દિવસ જે લાભુ દાદા હતા ભેગા એને કહે છે લાભુ થવા દે. તો લાભુ દાદા કહે છે હું થવા દે, મને હું આવડે છે તું કરું. તો કે તું એક પ્રોગ્રામ કરીશું, તને યાદ છે કુંભારાણાનો, અને આજ તમારે થવા દે બાપા. કુંભારાણાનો પ્રોગ્રામ કરે છે. ત્યાં હજારો માણસોની સંખ્યા બેઠી હતી. એક શબ્દ ક્યાંય પણ ભૂલ્યા વગરના લાભુ દાદા એ આખિયાને આખું કરે કુંભારાણાનું, અને ક્યાંય ભૂલાતો નથી. અને લાભુ દાદા એમ કહે છે કે મારા પ્રભુની કૃપા, મારા ગુરુની કૃપા, ઉગારામ દાદા આજે અમીનો વરસાદ મને વરસાવી રહ્યા છે, ત્યારે મને ઉર્જા પ્રાપ્ત થાય. આ લાભુ દાદા ત્યાંથી લોકવાયકામાં વખણાઈ જાય છે. અને લાભુ દાદાની જે થાય છે ભેગી લાભુ દાદા કહે છે કે આ તો બધો પ્રતાપ મારા ઉગા બાપાનો છે, મારું કાંઈ નથી. ત્યાંથી લાભુ દાદા નામસાય ધારા પદ પામે છે. આવો ઇતિહાસ રચાઈ ગયો છે. એટલે જાતિ ભાતિ હરિના દેશમાં નથી એવું આપણે સાંભળ્યું જ છે. ગંગા સતીમાં પાનબાઈને સમજાવે છે. બીજો વિચાર કરી લ્યો કે મીરાબાઈ રાજાની કુંવરી હતી, અને રોહિદાસ જાતે સમાર હતા. એટલે રોહિદાસે ના પાડી કે મીરાબાઈ હું તમને ઉપદેશ ન આપું. તો કે ના ના રોહિદાસ, તમે ભલે જાતે સમાર પણ જ્ઞાનમાં ભંડાર ભરેલા છે. હું ભલે ક્ષત્રિયની દીકરી, પરંતુ મારી અંદર તમે મને બતાવ્યો છે, અને તમારી અંદર જે બતાવ્યો છે એની મને જાણ થઈ છે. હવે એ તો એક જ સમાન છે. આ જ જ્ઞાનનો ભંડારની મને વાત કરી છે. એટલે હવે જાતિપણું મટી જાય છે. આવી ઘણી ઘણી વાતો છે તમને સાંભળવા મળશે જ્ઞાન તત્વની અને આત્મા તત્વની. માટે આ વાત આપણે અહીંયા આટલી પૂરી કરી